નમસ્તે મિત્રો, નળ અને ટાંકીના કેટલાક પ્રશ્નો જોઈએ। એ જો પ્રશ્ન શું આપેલો છે કે એક નળ છે ટાંકી પર અમુક સમય લાગે છે, બીજો નળ છે અને ટાંકી ખાલી કરતા અમુક સમય લાગેલો હોય, બંનેને આપણે જોડી ખોલવાના હોય તો ટાઈમ કેટલો લાગે, આવા પ્રશ્નો જોઈશું। બીજા પ્રશ્નો છે એક નળ હોય ટાંકીને અમુક કલાકની અંદર ભરતો હોય, નીચે લીકેજ હોય એનાથી ટાંકી પર તો શું થાય, ટાઈમ વધારે લાગે છે। જો ટાંકી આખી ભરેલી હોય તો લીકેજ એટલું હોય એનાથી ખાલી કરતા કેટલો સમય લાગે છે, આવા પ્રશ્નો પર આપણે આગળ જોઈશું। સૌથી પહેલા ક્વેશ્ચન જોઈએ, એક નળ છે અને ટાંકી ભરાતા 4 કલાક લાગે છે, બીજો નળ છે ટાંકી ખાલી કરતા 6 કલાક લાગે છે। જો બંને નળ એક સાથે આપણે ખોલવાના છે, ટાંકી ભરાતા કેટલો સમય લાગે। સૌથી એકદમ બેઝિક દાખલો છે, એક નળ છે શું કરે છે, ટાંકી ભરે છે, ટાંકી ભરતો નળ, બીજો છે શું કરે છે, ટાંકી ખાલી કરતો નળ। જો આગળ શું થશે, 2 આપેલા છે, 3 આપેલા છે, એવું પણ હશે। સૌથી પહેલા 4 કલાક લાગે છે, શું છે, સમય છે, ખાલી કરે છે કેટલું લાગે છે, 6 કલાક લાગે છે। આગળ શોધવાની છે એની કાર્યક્ષમતા, તો 6 અને 4 નો લસા લઈ લો તો જો 12 છે એનો લસા થાય છે, અહીંયા લખી દો 12। 4 ને કેટલા વડે ગુણ્યા તો 12 થાય છે, તો અહીંયા લખી દો 4 ગુણ્યા 3 એટલે 12 થાય। 6 ગુણ્યા 2 કરીએ તો 12 થાય છે, અહીંયા આવી રીતે કરી દો। જો ટાંકી ભરે છે, ખાલી કરે છે, તો આજે 3 છે, અહીંયા 2 છે, માઇનસ કરી દો, અહીંયા થશે 1। શું કર્યું, ખાલી કરે છે તો માઇનસમાં લેવાનું છે, ભરે છે તો એને પ્લસ કરવાનું છે। 3 - 2 કરીએ તો 1 આવે છે। આજે લસા લીધો છે, 12 ભાગ્યા 1 મૂકી દો એટલે થાય 12। બધા એકમ કયા છે, જો અહીંયા કલાકમાં છે, અહીંયા પણ કલાક સેમ છે, તો 12 કલાક। તો બંને નળ એક સાથે આપણે ચાલુ કરી દઈએ તો 12 કલાકની અંદર ટાંકી છે આખી ભરાઈ જશે। બીજો ક્વેશ્ચન જોઈએ, અહીંયા પૂછ્યું કે એક નળ છે ટાંકી ભરતા 40 મિનિટમાં ભરે છે, બીજો નળ છે ટાંકી 2 કલાકની અંદર ખાલી કરે છે। જો બંને નળ એક સાથે ખોલીએ તો ટાંકીને ભરાતા કેટલો સમય લાગશે। જો દાખલા શું લાગશે, આગળ જોયું છે એવું જ છે, પણ તો અહીંયા થોડોક ફરક છે। શું ફરક છે, અહીંયા મિનિટ આપેલી છે, અહીંયા કલાક આપેલો છે। આપણે એક્ઝામ્પલ શું કરીએ, ઉતાવળ કરીએ ને એકમ જોઈએ ના, ખાલી આપણે 2 જ ગણી લઈએ એટલે આપણે શું થાય, ભૂલ થવાના ચાન્સ રહે। સૌથી પહેલા ભરતો નળ એટલે ટાંકીને ભરતો નળ એ શું કરે છે, 40 મિનિટ લે છે, એ 40 શું છે, સમય છે। એક્ઝામ્પલ ડાયરેક્ટ લખી શકશો ને ગણી શકશો। અહીંયા જો ફરીથી એની લઈએ કાર્યક્ષમતા, ટાંકી ખાલી કરતો નળ તો અહીંયા જો 2 કલાક લે છે, મિનિટમાં ફેરવી દઈએ શું થશે, 120 મિનિટ થાય છે। હવે આ બંનેનો લસા લેવાનો છે, 120 ના અવયવમાં 40 આવી જ જાય છે, તો લસા કેટલો થઈ જવાનો, 120। અહીંયા થશે 3, અહીંયા આવશે 1। કેવી રીતે આયા, 40 ગુણ્યા 3 કરે તો 120, 120 ગુણ્યા 1 કરીએ તો 120। હવે બંનેની સાથે ખોલે છે, ટાંકી ભરાતા કેટલો સમય લાગે, સેમ આગળ કર્યું એવી રીતે 3 માંથી 1 માઇનસ કરી દો 2। હવે આ 120 છે એના ભાગે કરી દેવાના 2, બરાબર આવી ગયા 60। આ 60 પણ શું કહેવાશે, જો આ બધા એકમમાં શું હતું, અહીંયા મિનિટ હતી, અહીંયા પણ શું હતું, આપણે મિનિટમાં કન્વર્ટ કરી હતી, તો 60 શું થશે, મિનિટ। જો આપણે આ એકમ ધ્યાનમાં ના રાખીએ શું થઈ જાય, અહીંયા આપણે ગલતીથી શું લઈ લઈએ, 40 નીચે 2, લસા આપણે લઈ લઈએ 40, પછી 1 લઈ લઈએ, અહીંયા 2 20 લઈએ, પછી આપણે જવાબમાં શું કરીએ, 40 ભાગ્યા 20 કરીએ, પછી લઈ દઈએ અહીંયા 2, તો 2 ઓપ્શનમાં ટીક કરી દઈએ। ધ્યાન રાખવાનું, અહીંયા એકમ છે, ખાસ ધ્યાન રાખવાનું। આગળ બીજો દાખલો જોઈએ, એક પાણીની ટાંકી છે, પૂરી ભરાતા 9 કલાકનો સમય લાગે છે, જો ટાંકીમાં લીકેજ હોય તો તેને ભરાતા 1 કલાકનો સમય વધુ લાગે છે। જો આવો દાખલો છે, તો પાણીની ટાંકી પૂરી ભરાયેલી હોય તો માત્ર લીકેજના કારણે કેટલા સમયમાં ખાલી થાય। સૌથી પહેલા જો શું આપ્યું છે, ભરાતા લાગતો સમય કેટલો આપેલો છે, 9 કલાક, અહીંયા લખી દઈએ 9। શું આપેલું છે, આ સમય છે। આગળ લઈશું એની કાર્યક્ષમતા, હવે આગળ શું આપેલું છે કે જો ટાંકીમાં લીકેજ હોય તો તેને ભરાતા 1 કલાકનો સમય વધુ લાગે છે, તો લીકેજના લીધે કેટલો સમય લાગે છે, 1 કલાક વધુ, ટોટલ કેટલો થશે, 10 થશે। તો અહીંયા શું છે કે લીકેજના કારણે લાગતો સમય, આ શેના માટેનો સમય છે, ભરવા માટે છે, તો અહીંયા લખી દઈએ આપણે, જો 9 + 1 કેટલા થઈ જશે, 10।
આપણે શોધવાનું છે, શું શોધવાનું છે? લીકેજ શોધવાનું છે કે લીકેજ એટલાથી આપણે ખાલી કરવાની છે. તો અહીંયા આપેલો નથી એનો સમય. હવે આ 9 છે અને 10 છે, આવી રીતે કરી દઈએ. લસા કેટલો થવાનો છે? 9 અને 10 નો લસા કેટલો થાય છે? 90 થાય છે. હવે આગળ શું જોવાનું છે? જો 90 છે, 9 ગુણ્યા કેટલા કરીએ તો 90 થાય છે? 10. અહીંયા 10 એ કેટલા કરીએ તો 90 થાય? અહીંયા લખી દો 9. આવી રીતે છે. આપણે શું કરતા અહીંયા જે જવાબ આવશે આ બંને બાદબાકી આપણે અહીંયા લાવતા હતા. જવાબ જો આગળ બે વસ્તુ આપેલી છે, બાદબાકી કરો, પ્લસ કરો, અહીંયા જવાબ આવતો હતો. એ ડાયરેક્ટ જવાબ આપેલો છે. 10 માંથી આપણે કેટલા માઇનસ કરીએ તો 9 આવે છે? 1. હવે 1 ક્યારે આવે? જો અહીંયા 10 ગુણ્યા 9 કરીએ તો 90 થાય. તો 1 ને કેટલા વડે ગુણ્યા તો આપણે 90 મળે છે. અહીંયા લખી દઈએ 90. તો આજે 90 શું થયું? સમય. તો આ લીકેજ છે એનાથી આપણે જે ટાંકી છે કેટલા કલાકની અંદર ખાલી થશે? તો 90 કલાકની અંદર ખાલી થશે. જો કરીશું દરેક વખતે આપણને આ સમય આપેલો હતો, લીકેજ આપેલું હોય, બંનેનું ભેગું કરીને શોધવાનું હોય. આવું હોય તો આપણે આવી રીતે ગણતા હતા કે 9 અને 90 છે, અહીંયા લસા લઈએ 90, 10 થશે, અહીંયા 1 થશે, પછી 9 કરતા. અહીંયા પહેલું સ્ટેપ આપેલું હતું, ત્રીજું સ્ટેપ આપેલું હતું, એ બંનેનો લસા લીધો. એટલે ખ્યાલ રાખવાનો તમારા એક્ઝામમાં આવી રીતે આપણે ગણી શકીએ છીએ. આગળ બીજો દાખલો જોઈએ. એક ટાંકીનો 60% ભાગ ભરાતા 2 મિનિટ લાગે છે. ટાંકીનો બાકીનો ભાગ ભરાવતા કેટલો સમય લાગે? એકદમ સિમ્પલ દાખલો છે. આવા દાખલામાં ભૂલ થતી હોય છે એક્ઝામમાં. સૌથી પહેલા 60% છે એ ભાગ ભરાતા કેટલો સમય લાગે છે? 2 મિનિટ. હવે ટાંકીનો બાકીનો ભાગ ભરવાનો છે, તો બાકીનો ભાગ કેટલો છે? 40% બાકી કહેવાય. 40% ભાગ માટે કેટલું? હવે જો જવાબ છે અહીંયા અપૂર્ણાંકમાં પણ આવી શકે છે. તો 40 ગુણ્યા કરી દો 2, છેદની અંદર આવી જશે 60, કટ થાય છે 2, એ અહીંયા 3, તો 4/3 મિનિટ. તો આને આપણે સેકન્ડમાં કન્વર્ટ કરીને પણ ઓપ્શન હોય એ પ્રમાણે ધ્યાન રાખીને કન્વર્ટ કરી જોવાના છે. જો તમારે જવાબ નોંધણી તૈયાર કરે તો કોમ્પ્યુટર પરીક્ષા માટે ગણિત અને રીઝનિંગ એકદમ સરળ રીતે શીખવું હોય તો ચેનલ યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઈક તમારી સાથે શેર કરજો.